માતાજી મિત્રો, નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે સવારમાં આજે આવી ગયા છે જો કોહા મોમાના ઘરે. અને હવે હું તમને બહાર જઈશું પણ બતાવશું. આપણે હવે ડોરું લઈને આવી જતા હોય અને પૂળા ભરવાના છે આજે બહીના ખેતરમાંથી કોહા મોમાન ઘરેથી. હવે ખેતરમાં જાહત પણ મળશે. તો મિત્રો આપણે હવે જવાનું છે ખેતરમાં મોમાન ઘરેથી. સવારમાં આવી ગયા હતા આપણે, અંધારા ના આવ્યા હતા એટલે બ્લોગ નહોતો ઉતાર્યો. અને હવે આપણે જઈશું ખેતરમાં પૂળા ભરવા, પછી એને જઈને ડાયરેક્ટ મળીએ. તો આપણે હવે પૂળા ભરવા આવી ગયા. અને જો પૂળા તો જેવા વરસાદના પલળીને કોઈ થયા છે. જુઓ તમે છે ને આખું બધું આમાં કાંઈ એડા છે. મિત્રો હવે ટ્રેક્ટર લગાવી દીધું છે અને હવે આપણે ભરવાના છે પૂળા. પછી હવે પૂળા ભરીને મળીએ. આપણે આટલા પૂળા ભરી દીધા છે અને હવે આટલા ભરવાના છે. આપણે બહીન બોર ઉપર નાખવા જવાનું હોય અને એ નાખવા જવાનું છે. અને હવે જુઓ આ તો બધું શેપટ થઈ ગયા, પૂરા કાળા પટ છે. એટલે મિત્રો હવે પછી મળીએ આટલા ભરીને. મિત્રો આ વાડ જુઓ ખાલી, વાટ અમારા મોમાઈને ચેતનની વાટ જુઓ ખાલી. હા કેવું હોકડી છે ને પૂળા હજી 200 જ ભર્યા છે. અને આટલા પૂળા જો 500 પૂળા ભર્યા હોય તો પૂળા બધા હોરાઈ જાય. તો જુઓ તમે ખાલી હે ના ઉભરી વાડ હોકડી હટ છે. પપ્પા આપણે ટ્રેક્ટર ચલાવીને આપણે ઉપર બેસી ગયા હોય. બોર આપણે એને ઠલવી દીધો હોય ને હવે આપણે હેડ્યા બીજો બોર ઠલાવવા માટે લેવા માટે. આપણે એટલે એનેથી લઈને આપણા પૂળા ભરીને જમી અને નીકળી જઈશું ડીસા જવા માટે. મિત્રો આપણે આવી ગયા આપણે બોર ભરવા માટે. ચાલુ છે હજી એક પેલી પગમાં એક બીજું ભરવાના છે. ભરીને પછી આપણે જમવા જવાનું ઘરે જમીને પછી આપણે હવે અડધા પૂળા ભરી હવે થોડુંક જ બાકી છે ભરી અને ઘરે જમવા જવાનું. જમવા જઈને ડાયરેક્ટ આપણે ડીસા જવાનું છે. હવે ટ્રેક્ટર લઈને જો પૂળા ભરી દીધા છે યાર, 350 પૂળા જેટલું છે. હવે બસ 10-20 પડ્યા છે. પછી આટલા પૂળા ભરી મોમાના ઘરેથી ડાયરેક્ટ ડીસા જવાનું છે આપણે.